111 ઉમરેઠ વિધાનસભાના પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમાર આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। હર્ષદ પરમાર આપણી સાથે જોડાયા છે। હર્ષદભાઈ, પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છો, નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છો, શું કહેશો? જી, આજે ઉમરેઠ વિધાનસભામાં જ્યારે મારી પસંદગી કરી છે, ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે, ત્યારે આજે ખૂબ મોટી બહોળી સંખ્યામાં હું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યો છું અને તેમાં અમે સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આનંદની લાગણી અનુભવીએ છીએ। આ હતા આપણી સાથે હર્ષદભાઈ પરમાર। ખૂબ જ મોટી સંખ્યાની અંદર અત્યારે હર્ષદ પરમાર છે તે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। ખાસ કરીને કહી શકાય છે કે આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિની અંદર આજે હર્ષદ પરમાર પોતાનું નામાંકન પત્ર છે તે ભરવાના છે। વિશાળ જનસભા સંબોધન કરશે અને ત્યારબાદ વિશાળ જનસભા સંબોધન કર્યા બાદ વિશાળ પદયાત્રા મારફતે પોતાનું નામાંકન પત્ર છે તે હર્ષદ પરમાર ભરવા જઈ રહ્યા છે। હર્ષદ પરમાર સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર છે અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તેમને આ વખતે ટિકિટ આપી છે ત્યારે અહીંના જે કાર્યકર્તાઓ છે તેની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન સાથે મનન ઇંગુ, TV13 આણંદ।